મને પૂછ અરે દુનિયાના થાળામાં જે પૂછે કદાચ હું ખોડિયાર આગળ ના ઉભી રહ્યો ને તો મને કહેજે યાર કારણ તો કઈ કે ખોડિયાર તું તારી માતા શું ભાઈ સૌથી વધારે જીવો તે મારો કર્યો છે બરાબર છે ને પડદા દુખિયાનું કારણ બરાબર જો બધા દુખી કેમ છે ખબર હે હા ઘરવાની જવાબદારી લેશે બોલ તું પડદાને તું જવાબદારી લેશે કદાચ તું મને પૂછવાની જો હિંમત રાખતો હોય તો સુધારવાની હિંમત રાખે છે ખરો આ પડદા તો ગોળી છે માતા ગોળી છે માતા તો ગોળી હોય ને પહેલો નારિયેળ વધે પછી તમે ના ખાઓ હવે મેલડી નહીં છોડે બોલો બીજા આ નવી વસ્તીમાં તું યાદ રાખજો કદાચ વસ્તી નહીં થવા દે આ મેલડી તેદાર મને ખોજાનો દોષ ના હાલતા તમને એકબીજાનો ન્યાય કરી લીધો ને અને મેલડી ના બની જજો હવે ના સમજાય છે વાત ને હવે શું કહ્યું કેમ કહ્યું મેં કેમ કીધું પડદા તો તારી ખોડિયાર છોડી દઉં બોલા પૂછવું છે તારે પડદાનો બરાબર આજ ગોળી છે ભાઈ હે આવું કોણ પણ કરે છે ને વાસ્તા પછી માતા કોણ છે પડદા એક કઈ નક્કી કરે તે દા ન્યાય આવે એક મિનિટ વાત ભાઈ જેદાર માતા પૂછવા બેઠા હા જેદાર કોઈ ના કહ્યું તું ખરું સીધા પડદા એક થઈને એક તારે બોલે તો પછી તે જો માર વાત ખબર હા બોલે પડદા માતા એક થઈને નક્કી કરે કદાચ 30 વર્ષનું દુઃખ બોલતી હશે હું ખોડિયાર તારી માતા બોલું છું કદાચ મને યાદ કરતો તું કદાચ આવડે તું તો ના આવડો તારની વાત કરું તને કદાચ યાદ હોય તો બોલજે ભાઈ પબ્લિક મારું વાપરે છે કદાચ આટલી બધી લખોડીઓ રમે ભાઈ યાદ રાખજો ખબર છે ને કદાચ આટલી જ જગ્યા હોય આટલી જ જગ્યામાં અરે કદાચ મને ખોડિયારને યાદ કરે તો કદાચ એ લખોડી ના કાઢી નાલું ને તો હું ખોડિયાર મોટી સૌ કરી એવી મારું ભક્તિ કરી શકે કરે કદાચ હું તારા ખોડિયા આજે રમતી હોત ખોડિયાર આવું બોલું ભાઈ પણ થોડો ભક્તિ ભલે તું મારો જીવન કરે મને ખબર છે બીજું તો કંઈ બોલતું નહીં પણ આટલા ફોટામાં બેઠેલી 30 વર્ષની ભક્તિ એ તમારી ભાઈ 30 વર્ષની ભક્તિ એ ફોટામાં ગતિ રે ભાઈ સમજાય છે કદાચ હું આટલું બોલું ને તમે પગે પડી જાવ અરે માં મને માફ કરી દે મારી ખોડિયાનો જયકારો થાય જે મારી થયું અને જે થવાનું હતું આ તારા સમય જાગૃત કર્યા બરાબર છે જો હજુ કહી દઉં ફરી વાર હા યાદીનું દુઃખ હતું ને આજ હે ને મેં ખોડિયારે દીકરા આ ધોતી આવ્યા ભાઈ યાદ રાખજો મેલડી કોઈની થશે નહીં સમજણ પડે છે ને કઈ નહીં થાય નહીં એ તો એનો થાય તો એની થાય હજુ પર જેમ મારી વાતને સમજી દો ને તો સમજી લેજે પ્રશ્ન પૂછતો આવડે તો પૂછી લેજે જવાબ બધા છે મારી જોડે પ્રશ્ન પૂછાય વાત તો કરાય જ ને કોણ હતો વાંધાની વાત જ નહીં તું મને પ્રશ્ન માતા જો વાત તો થાય તારા જો હજુ એટલું જ્ઞાન હોત ને તું એમ કે માતા વાત સાચી છે તારી બોલે કોને કહું કે કોઈ પૂછવા વાળું નહીં નતા માતા આજે જાગે છે લ્યા કોઈ ઝઘડવા વાળો નહીં કોઈ એક જ વાત મારે તો એક જ પ્રશ્ન તમે રાજી અમારું કામ થયું તમારું મન દુઃખ ના રહેવું જોઈએ કોઈ માતાનું મન દુઃખ ના રહેવું જોઈએ પ્રજાનું કામ કરશે જેવી પ્રજા એવી માતા થશે ભાઈ ચોખ્ખી વાત કહી દીધું ને હા કે નવી વસ્તી દુઃખ આવશે એવી પ્રજા એવી માતા ખોડિયાર તો છોડી દે પણ મેલડી કોઈના બાપની થતી નહીં ને થશે નહીં દુનિયામાં નહીં થઈ ના કારણ કે એ જ કળિયુગનો રાજા છે તાર બીજો કઈ રસ્તો જે બનાવવાનો હોય બરાબર છે આ પ્રજા કોઈ પછી મળશે નહીં હવનું કરશે પણ સમૂહમાં જો કદી આવીને પૂછે બરાબર આ પ્રજાની એક જ વસ્તુ છે કે હું મારું કરી આવું પેલો કે હું મારું કરી આવું પેલો કે હું મારું કરી આવું બંને 5 જણા ભેગા થઈને કરશે ને તો એ મળી જશે
જેની જેવી ભક્તિ. બરાબર છે અરે તમે તો આ જગ્યાએ જોવડાયું ભાઈ, કોઈનું અભિમાન નહીં ચાલે. તમે જોવડાયું છે ભલા, તમે જોવડાયું છે ને હું ખોડિયાર બોલીશું તૈયાર અરે બોલીશું. જોડા ઊભા થઈને બોલીશું. ઉપર જામ. અરે તમે ખાલી બોલાઈને કહો અહીંયા અહીં બોલાવો તો ખરા કે ખોડિયારનું દુઃખ બોલ્યું છે. હા? કોઈ તો કહેતું પરજાને તો નહીં. ખબર પડે ને, હે? પરજાને ખબર પડે ને કે હું ખોડિયાર બોલી હતી હવે તેદાર. લે લઈને બોલે પણ કોઈની તાકાત હોય તો અહીંયા આગળ ખાલી બોલે તો માં તું બોલી હતી તેદાર. બરાબર છે. છે કોઈની તાકાત? હે? આવો ને હું એમ તો કહું છું કે બોલાવવા વાળો નહીં ને કોઈ જગાડવા વાળો નહીં. બરાબર છે. હું તો અત્યારે જ બેઠી છું, કદાચ મને પૂજ્ય ગોળ્યા કહે ફરવાનું ના રહેવા દઉં માતા. બસ બસ મારી મારી હું તો કહું પ્રજાની જે કઈ ભૂલ થઈ હોય બરાબર છે, પેલા કોઈ ગુના કર્યા હોય આજે તારે વિચારવાનું છે. ભાઈ મારો ગુનો તો મેં માફ કરીને કદાચ હું રમવા આવી છું ભાઈ. બસ કહ્યું કે હું આજે 30 વર્ષનું દુઃખ ભૂલી જતી હોય બરાબર છે. તો માફ કર્યો છે. યાદી નહીં છોડો હો, મારી વાત સમજી લેજો. એનું કારણ છે આ કોઈ નતું ને તેદાર હું ખોડિયાર પૂજાતી હતી લ્યા. અને તેદાર ચાલો જલાલી કરાવનારી હું ખોડિયાર હતી. હું ખોડિયાર હતી લ્યા. મારી ખોડિયાર નથી આમ મારી ખોડિયાર નથી આમ ભાઈ. જે દા મારી હતા તારા લાઈન મારા ખોડિયાર સિવાય કોઈ નતું ભાઈ. આ તું તો એટલું મનજે કમારા ધૈર્ય છે. આ બધી માતાઓને મેં ખોડિયાર જાહેર કરેલી એટલે યાદ રાખજો. તારો એક ધૈર્ય તો કદાચ. બેઠો હોય ને હે? મારો ગળ્યો ભાઈ, અલ્યા તું ગયડો તોય તું મારા માટે આટલો જ, તું મારા માટે આટલો જ. અરે આ પર્યાણ પૈણાવને છોકરા જે હાલે ને એ મારા હાલેલા છે. હું ખોડિયાર બોલું છું, પૈણાવનારી હું ખોડિયાર છું લ્યા. કદાચ તું કણ જોણતું હોય તો બોલાવીને લાય. કદાચ તું તારી ભક્તિની માતાને બોલાય અને બોલાવીને કઈક પ્રશ્ન કર. મારે હું તો એવું કહું તો ભક્તિ કરે તું મારે પાછો પડ્યો છું ને, તું પાછો પડ્યો છું ને, પણ એટલું યાદ રાખજો હું ખોડિયાર માતા બોલું સેવા છું. કરવાની, બાકી બીજું મગજ મારી નહીં કરવાની. મને જદાર પેલે કહ્યું ભૂવા પાણું નહીં કરવાનું, એટલે માથાકૂટ નહીં કરવાની. નાકા મને તો તલવાની ઝાટકો મારે એવી મારા પંપ મને તો 3 વાર મળેલી. હું આ દૂધ અત્યારે મને તો શું કામ હોય ને, માથે હાથ ભલા. થઈ જાય. કહે છે કે 3 વાર ગોળી મળી પરજા હતી. ગોળું બોલશે પણ તું ગોળી છું. 3 વાર મળી બરાબર. અને માથા હાથ મને તો મન કહેવાય કે ઓળખ્યું બેટા, હોત તો. હું શું હતું? હે? એટલે હું એ ગોળી નહીં. બજારમાં બસ ત્યાં હું પછી ગોળી નહીં એટલે એ તો માતા છોડ મને દઉં છું. હાથરો મળે જ છે. પણ આજ પછી કદાચ મારો ન્યાય થયો હોય, એમને 30 એક જ વર્ષે શબ્દ ન્યાય કહો કે થયો હોય. તમારું અભિમાન સપની આગળ કોઈ દા મારું નહીં ચાલે ને તમારું નહીં ચાલશે. તમે બેન ફરશો ને તો તમારે જાતે તમે દુઃખી થશો. પહેલી વાત હા કદાચ મને ખોડિયારને રાજી કરીને હા એવી મેલડીને મોહણીને ઢોકળીને રાજી કરી લેજો. સમજાય છે ને મારી વાતને? પછી તમે જોણે ને તમારું કરમ જોણે. કેદાર મારો મહાદેવ છોડાવવા નહીં આવે ભાઈ, કારણ કે એ તો શંકરની પોટલાની છે ભાઈ. એ સફર જજો આમ બધી. શંકર હા છોડાવવા માં તો નહીં. માં છે બરાબર છે. ગમે તો ફરશો ને ભાઈ, ઉજળી વસ્તી નહીં થવા દે એટલું યાર. કેટલી ને આ કેટલી વાત કરી દઉં. અરે ગોડા ઘર ઘેર વાગી જાય પણ કોઈ તપાસ નહીં કરી બરાબર છે. તમે જાણો બધા જ જોણે જો પણ બધા હવનું લઈને ફરે જો ભાઈ, બરાબર છે. મેલડીન તો બધું બહુ કરવું હતું, હા હોભરો. બધું બહુ કરવું હતું મેલડીન. હા પણ આ 30 વર્ષનું દુઃખ, 30 વર્ષનો ન્યાય કોણ કરવા તૈયાર? બરાબર છે. તમને બધાને ખબર પડતી હતી કદાચ ખોડિયાર સપને આવતી હોય, કદાચ તમે જોડાયું હોય તો હું બોલતી હોય, કદાચ મારા દીકરાને ખાલી પૂછી લીધું હોત ને, કદાચ પૂછી લીધું હોત ને કે ભાઈ મને આવું, પણ શરમ ભાઈ, શરમ. હું જઈને કહું એટલે કે આ તો એમનું બધા ભાઈ બધા મારું જોડજો નહીં, હે તમારું નહીં, કોઈનું નહીં, મારા દીકરાનું નહીં. હું તો બેના દીકરાના મારી. બાપની બધા નહીં થઈ. સમૂહમાં આવી જાવ તો હું તો અહીંયા તો તમારા બાપના બાપની માતા છું. માતા છે. એવું તો માનવા તૈયાર નહીં. એટલું જ માને તો બહુ થઈ ગયું અને એટલું માને તો એ અને આવી જ તમારા નહીં. બાપનો બાપે નતો ને તારની હું માતા. માતા તમે મને શું શીખવાડો? પરજા નહીં શીખતી મારી તને તો શીખવાડી પરજા નહીં તો ભાઈ. શીખતી એ વાત કરીને. હું તો તમે પૂછો ને તો કહી દઉં. તને કહ્યું કે તમ દઉં બરાબર. તમે સમજો છો મારી વાતને? એકના 51 કરે એને, હા, એકના 51 કરે એને. ભલે આમાં ભૂવો બનવું કે રમત વાત નહીં, પણ હું તો એમ કહું કે ભૂવો બનો ને એને પેલા ભગત બનજો.
ભગત કરીને ભક્તિ કરજો ને કદાચ મારું જ્ઞાન લેજો ને સારું તા આપણે એવું જ કરવાનું ભક્તિ મારું જ્ઞાન કરવાની. લેજો કદાચ રૂબરૂ મળવાનું આવું ને આમ તો માતા મારશે. તમારા બાપની માતા નહીં ભાઈ મારો કંઈક મૂંઝવણ હોય ને તો તરત માતા મને હાથ મેલીને કહી દે કે મૂંઝાશ ને હું છું. બોલો સાચું કહું છો ભાઈ માથું ચડાઈ દે એટલે મારી એ દિલમાં લગાઈ દે કદાચ એવો દિલમાં ફક્તું કહો કદાચ મારી માથા ફૂટે મારે ને કેવું ના પડે ભાઈ બોલ અહીં પૂછવું ના પડે પણ જો હું કદાચ ખોટું વ્યાણ કહી દઉં ને તે દિલમાં લઈને કદાચ બોલા પગથ છે ના ચડે આવું કહું છું મારી ખોડિયાનો જય બોલા છે કે બોલો ખોડિયાર માત કી જય. મારી ખોડિયાનો રોમ છે બોલો ભાઈ બોલો ભાઈ કેવું હોય કોઈ કશું પછી ઘેર જઈ કહેતા નહીં મારે કશું કેવું હતું બરાબર છે હજુ આ ભાઈ બધાના કોમનો મેં નિવારણ કહ્યું એ કોઈ આવ્યું આવશે. બોલા હે ના હવે કોઈ સમજ જાય નહીં પણ કહું એટલું જ કહું છું માતા જગાડશું ને તો જાગશે જગાડશું તો જાગશે પર જેવી જગાડી છે ને એવી જાગશે પર મારી એક જ વસ્તુ છે હવે બરાબર છે ત્યાં કંઈ કરી ફરે તારી પ્રજા લઈ લીધી હોય બરાબર છે એટલું જ માફ કરજો તે જોયું કે નહીં મારા ગુના માફ કરી દેજો બરાબર છે આ બધું તારે ખોરે લઈ લેવામાં બધા છોકરાઓને જે હોય ઓ દશા એ વાત તારી સાચી છે ભાઈ તારે માફ કરવાની બધા છોકરા માં માગતી હોય પૈસા ના માગે પણ બાપાનો બાપો પૈસા માંગતો એક હોય મિનિટ. તો એ બધો છોડવાનો. ભાઈ. એ બધો માતા ખાય છે ને ખવડાવવાનું બરોબર હા. બોલ્યો ને હમણાં બોલી ફરી ના જતો પડધા બધી કાંઈ હે તું ખાય છે સાંભળી લે મેં રજા લઈ લીધી બરાબર ભાઈ. ખાવાનું સાંભળી લે હવે વાત મેં કહું આવ્યું તન બરાબર હા તે કેદાર. ભૂવા પડ્યા નતા ચૂલ્યા કેદારા બિહારી. તારા પડ્યા હતો જ ને થોડી બધી વાત હું જે કહું બસ કડિયા બુવાની વાત નહીં પણ કદાચ નતો તો કદાચ તમે જાહેર કરી ભાઈ કેદારનું ગ્વાડિયો થઈ ગયો તો શાંતિ રાખ વાત સાંભળ ગયો હતો. તારા કર્મે રખડી જાય તારી બુદ્ધિ ને હોય રખડી જાય માતા કશું કરતી એક નહીં જ વસ્તુ નંબા આયેલો ધૂળો દરેક નંબા ને આયેલો. દરેકને બધાને પૂછીને તો આયો તો તારી દરેકને. માતા કે નબળું જોઈએ ને આગળ. એક જ માતા વાત. નંબા આવે ગુના હોવા બરોબર. કરું કોઈ માફ ના કરે કના વન તો એક જ વાત કહી દો દુનિયામાં કોઈ નડતું નહીં કોઈ માતા નહીં આપણું જ નડતું. કર્મ આપણને હા, નડે આપણું કરમ ના હોય તમે જેવા કર્મ કરશો ને જો કેદાર એવું નડશે, કેવું છે નડશે, ભાઈ નડશે. નંબા આવ્યા ને ધૂણવા ના દેશો ભૂવા પડ્યા છીએ આમ ભાઈ ઓને બહુ બનાવી દો હે બનાવી દો બહુ મારે બનાવવાનો છે બનાવો. માતાને બનાવવાનો પણ છે એને એમ કે હે કદાચ હું રોમ મેલું છું હા અને એની માતાને બોલાય હા બરાબર છે હા દા હું ખોડિયાર બોલું બધા ભૂવો બનાવી દઉં બરાબર છે? અને એને ભૂવો કોણ નહીં માનતું મને પોતે ખબર બધાય મોને કોણ પણ નહીં એના પણ મનથી એની યાદ જાતથી નહીં નહીં મોનતો. માનતો. કે માધવ વિચાર માતા કરજો. જેમ એ કહું નહીં છું. મોનતો. એના ભાઈ. મનથી લક્ષણ ને કોઈ કેવું ભૂત ભૂત. એ એમ કે મેં ભાઈ બાધા કે નહીં. મારી પાસે માતા નહીં એમ એ ગયો કે ભાઈ મારી વાત સાંભળો. કદાચ પંચે જોયું હશે કદાચ માથા કદાચ પંચે જોયું હશે સાંભળી લો મારી વાત કદાચ ઈયો ધૂણતો હશે બરાબર માતા ધૂણતી હશે ભૂવો છે આમ. પરજાન જોડવાની શી જરૂર છે પણ ને ભાઈ ભાઈ, વાત તું વાત તારી કરો, વાત ના કરીને બાપ આવ કરો મારી કાઈ દે ખબર આવ કે મારું વેણ કાપશો ને તો કઈ ના, મજા નહીં નહીં કાપે. આવે હા બરાબર છે વેણ જ કપાઈ ગયું. હું મારી વાત ફેર થાવ છે. માતા તમને વળી જાય હા, એ તો તમારે વળવાની. કોઈ અહમ રાખવાનો નહીં સમજી લો પાછળનું છોકરું તમને પૂછે ને તો તમારે જવાબ ધીરે રહીને આપવો પડે એ તો એવું કે મુઠ્ઠી અનાજ લઈને મને નમશો તો તમારે આશરો આલે. કોણે માગી કાઢજો મુઠ્ઠી અનાજ? માતા એવું કે ભાઈ, મેં માગી તમારે તો બધું પછી મુઠ્ઠી ના અનાજ. મુઠ્ઠી અનાજ લઈને આવો. અલા, તમે મને શું આલવાના છો મુઠ્ઠી અનાજ? કદાચ હું રોટલા પૂરા કરતી હોય ને તો તમે શું મને ભાઈ, આલવાના છો? એવું રાખને તા જીવાડ્યા તમે આનંદ કરાયો ત્યાં એવું મેં કે? શું કહ્યું ભાઈ તને 10 હોય ને તો 10 અમને તને કોઈ તને કોઈ માતા નહીં. મળ્યાનો તો કદાચ હરખ હોય ને તો તું કદાચ આવો પ્રશ્ન ના કરે કદાચ મારી માં આવી જા અરે મારી માં આવી એમ કરીને તું પગે પડે કદાચ પણ તને આવી ભક્તિ નહીં રહી આ માતા વડા તું બોલતા કદાચ મારો શીખ્યો. જૂનો હે કદાચ મારો જૂનો પોડિયો ધૂણતો હોય ને તું કદાચ આપણો બાબા. હરખ નો હતો આ માતા વડા તું બોલતા શીખ્યો બોલતા કોણે શીખવાડ્યો આ કોણે શીખવાડ્યું માતાએ શીખવાડ્યું અરે બીજાનો સંગ કર્યો ત્યાં બીજાનો કોઈનો સંગ નહીં મારે ભાઈ. તો બધે જવું પડે ભાઈ ભલા. કદાચ માર મેલડીનો કદાચ મારી ખોડિયારનો
કદાચ તમારે ના ગણે છે મારી ના ગણે રોમ છે ભાઈ જૂનાગઢમાં મેં માતાનું નામ દઈ કદાચ મારો ડોળ લીધો હોય ને નકરું જંગલમાં મારો ડોળ લીધો હોય એનો યાર ડોળ કંઈક તમે બીજી જગ્યાએ જઈને પૂછો ને કે તારું માતા નારાજ ભાઈ તમને કદાચ ઊભા ના થવા દેવું એમાં અને તમે હે ને પછી 500 વર્ષ લગીને હોદો ને તો એ વાતમાં ના આવો મારી વાતને સમજો તો સમજી લેજો મારે બાકી કોઈ એવું એ નહીં કદાચ વસ્તુ કદાચ પડી હોય ભલા તને ખબર છે ને મારી એક પ્રશ્ન કરો તને ખબર છે ને હા કે આ પ્રજાની દુઃખને લઈને મારો દીકરો કેટલું દુઃખમાં તો તને ખબર છે ને મને તો બધી ખબર છે કદાચ તારા અને હું થાકી ગયો તો મેં તને કહ્યું ને બરાબર હું છેલ્લી હદ ઉપર હતો પણ તને કહ્યું છે મારા દીકરાએ કહ્યું છે કે ભલા આપી દીધું મેં આપી ના દીધું કે આપણા વાળી સિવાય કોઈ દાડ બતાવશે મેં આપી નહીં દીધું જે કે મંજે ભલે તારી બોલી હું ના રહ્યો હોય મારી મને કે જો ભલા હું બધા ભાગ ભજવેલો ને એટલે બધા બધી આવે કદાચ બાપ દાદાની જમીનમાં તમારો ભાગ પડતો હોય તો માતાના દુઃખમાં તમારો ભાગ પડે કે ના પડે અદભુત પડે ના કેમ પડે હરખું પડે પેણ કેમ ના પડે કેવું મેં તો મારી તારે હું થાકી ગયો એટલે મેં કહ્યું કે તારા પોઠિયાને આથી વાપરો બરાબર તું આજે નહીં કાલે નહીં મારું નહીં એવો પ્રશ્ન એમણે પોદા કર્યો હોય પૂછી જો મારે તો ધર્મ કર્યું હોય બરાબર તારીખાન ધર્મ હોય આટલી બધી પ્રજા બેઠી છે અને કોઈ આટલાની પ્રજા એમ કહ્યું કે હું કરું મારી પ્રજાનું કરું અને ખોડા જીભીને વૈષ્ણુ આખું હું કરવા બેહું છું માથે હું કોઈ પેદાશા હોય બધાય મળી કદાચ આજ મારો 30 વર્ષ કર્યો ને બધા હોમનું કર્યું લે બરાબર છે પછી માતા કદાચ આ 30 વર્ષમાં જેવું ખોવેલું તારું પાછું ના લાવું મારી તો ગમે તો જે પણ તારી શોધખોળ કરી છે મારી મેં તો મારી આખી ખોડા મારા માટે મહેનત કરી હોય ને એનો કદાચ હું દાદા બનાવીને ફેરવું અને તારી પ્રજા મારી દયા તો કાયમ માટે રહેશે તારી જેવી સેવા કરે એવી ભક્તિ કરે ભાઈ એવી તારે સહાય કરવાની તારી મને કોળિયાને ખાલી પૂછતા હતા ને માને જેવું બચશે એવું એનું દુઃખ ને સુખ થશે ભાઈ મામારું કશું નહીં મારી વાત તો ખબર બુઆ પડિયાનું કશું હા આ વસ્તી એક નહીં એનું કારણ એ જ જુદું બોલે છે એનું કારણ એવું નહીં ભલા એનું કારણ એ બરાબર બોલે છે વસ્તી તમ દુખી છે હા ખબર છે એવું હા, પણ તેને કદાચ વર્ષો પહેલા તમારે ઝઘડા થાય તો ભાઈ ભેગા થઈ જતા હતા હા તે દારૂ હું ખોલિયાર હતી લે તમારી જોડે હાજર પણ મન તો રાખીને કદાચ અહીં અને પૂછવા આ ભાઈ કઈ ભાઈ જુદા માતા હતા પણ. જો પૈસા સમજાય તમને સમજ હોય તો સમજી શકો ભાઈ વાપર તો કરો છું મારા મેળ કાપો છો ને આજ તમારું ખબર જાય થોડો બધી વાત આ તમારું જુદો એટલે હા ડોબા બુદ્ધિ તો એટલે વિચાર આટલી સમજણ નહીં પડતી તને બોલાય એવું હોય તો બધું બોલવાનું હોય તે શું વાતો તો થાય જ ને થઈ તારી વાત હા બોલતો બોલો તો તારે જે પૂછવું હોય પૂછ બરાબર ભાઈ મારે એના પ્રશ્નનો નિકાલ આજે ના તો કરું તો પૂછાય લ્યા. અરે ભાઈ હું આજે ખોડિયાર બેઠી છું નહીં. મારે તો જવાબ એને દે બાપા બસ હું એને કહું છું. વાપરીએ. કાંઈ પણ ના જો, પૂછવાનું માતા મારી વાત પૂછાય. સાંભળ. હા જો ભલા ઘરની માતા રસ્તો એના બતાવે. એક જ પ્રશ્નનો એક એવો જવાબ માગ બરાબર કદાચ ઈઓ ના સમજી શકે ને તો ફરી 7 વર્ષ દુઃખ આલીશ હું. બોલ પૂછ બોલ ભાઈ બોલ તારો પ્રશ્ન પૂછેલો હું તને જવાબ ના આલું ને તો હું બતાવું. છે પ્રશ્ન માતાના એવો કશું નહીં. છે માતાના એટલે તમે ઉપરથી બળબડાટ કરો એ ના ચાલે ભાઈ આ તો સત્ય હોય ભાઈ. મારા એક બોલે તો હું ઊભા થઈ જાઉં ખાલી હા શું વાત છે? તમને આ બોલવાનું તો શું પેલા આ એ નહીં બોલતો આ બીજો બોલે છે મને ખબર છે આ બીજો બોલે છે મને ખબર છે એ હોય તો તાર લમી પડે હોય સાચી વાત છે ને? માતાને ખબર પડી ગઈ. આ એ નથી તમે ભેંસેલો હો. પણ મળે ઘણા આજે આખી પજન ખાઈ સુધરી જજે. મળે સુધરી જજે માધા કદાચ તારો આ ભાઈ હોય તો સુધારી લેજે સુધારી એને લેજે લાખ વખત અહંકારને અભિમાન કરી કોઈ માતા તો બેસતી નહીં વાહ. તારી બુદ્ધા પે આપણા ભાઈ માતા ને દુનિયા દેવાયના મોને છોકરા હે બોલતો હોય તો એક બોલાય. ચાર હેઠે હોય તો એના નહીં મોને. કહું ભાઈ બેજા હા તું બેજા પ્રેમથી વાત તો થાય ને. કશું કહેવાની જરૂર નહીં. હું તો માતાના આકાર લઈને જ હેડો છું. ના લઈ લઈને હારતો આપણે આપણું અભિમાન ના રાખીએ હા આ રીતે તાર આપણા મનમાં મનમાં બધું માતાને કહેવાય તમને બુદ્ધિ તો ખબર નહીં નહીં હા અભી મારી એક પ્રશ્ન થયો બરાબર છે કોઈ આવે એ પ્રશ્ન એમણે જ કર્યો બરાબર છે
કોને સમજાવું યાર? તમારા ઘરના પડી કદાચ સમજવું હોય ને, કદાચ સમજવું મારા હોય ઘેર ને. મને આલી જાવ તમે બરાબર છે પેલું કદાચ ખાવા બેહો અને ખાલી ભલા પૂજા આ ઘેર આવી જાવ ભાઈ ભજન આલ્યા પછી બધા ખાજો તો તમારી પ્રધાન શું થશે મને કહી દો પણ તું કે એક વસ્તુ કહું પેલું ખાવાનું મને આલી દઈશ તો તારી માને તારા બાપાને તારા બાયડીને કેવું થશે તારી વખત વિચારો પડે ભાઈ. હે માન મેલી કે માસી ભલા દાવ. પૂજા કેમ આલ્યા પેલું હે નહીં જો ચોખ્ખી વાત કહું, આવા માન તમે મેલી માસી દાવ છો નહીં. ટેમ્પલ અમે દાખવા રાત દીધો. રાખે અમારી પ્રજા રાત રાખીએ ને એમ તમારી પ્રજા નહીં ભગવાન રાખે. ઘોડા, તું એ જ વાત તમારી કરી પ્રજા ને. ભૂલી ગઈ છે. કદાચ તને ખબર મેં પડતી એક હોય. પ્રશ્ન નહીં કર્યો આ એક તમે દાખલો શું છે બોલો છો? મગન કાકા, આ દાખલો આલું તમને આ દેવનો દાખલો આલો કદાચ આ મગન ખોડાને ખબર પડી હોય ને તો તરત બોલે કે માતા સાચી વાત તારી, પણ એને ખબર નહીં પડી. તમારી પ્રજા કોઈ નહીં ઓળખે. એ પેલા ઉપર લઈ લો. ઓછું સમજાય છે. એને ખબર પડે હવે તો પાછું સંભળાય મારી છે. વાત છે. બરા. હા. ઓ બરા. હવે પધાર પધાર. કદાચ આજે પાછી જાવ. દુઃખી થવાનું કારણ આ જ છે હમ. હજુ કોઈ દવાયું નહીં. પહેલા દુઃખી થવાનો પ્રશ્ન માતાએ તમને બતાવી દીધો એકણ પાંચેરી કોઈ ભેગી થવાની નહીં, થવાની નહીં. અમે તો આગળ જ છીએ એના પછી. અલ્યા અને અમે માનીએ છીએ પણ બધાને જો. જે જેના મનમાં હોય એવું એક વસ્તુ થાય ભાઈ. મારી વાત સાંભળો, તમને ના સમજણ પડે તો સાંભળો મારી વાત. બધાને કહું બરોબર છે કે માતા કરવાથી માતા મળતી નહીં. હા. દીવાબત્તી કરશો તો એ તો સાધન છે તમારે ભક્તિ કરવાનું. તમે બંધ થઈ જાઓ પહેલા. ના સંભળાવતું હોત બંધ થઈ જાઓ. બધા બોલો. નહીં વાપરતા. બોલશો ને શાંતિ રાખો એક વાર જો દીવો મારશો કોમનો શું થાય દીવાથી છે મારો કોમનો. હે ભાવના નહીં બોલો. હા આ ફૂલ મેલે છે કોમનો. ફોટો આ ફોટામાં દેખાવશે એવી મને જોઈ છે કોઈ? હે હે આ મેરડીના હાથમાં એટલે બોટલ આલી. હે કોણે જોઈ બોટલ? જોઈ છે કોઈ કે મેરડી દારૂ પીવે છે એવું કોઈ જોયું છે? એટલે ગોળા સતયુગમાં થાને નજર નાખીને તમારે આમ તો બુદ્ધિ હોય જ ને, જો સતયુગ વાળા નજર નાખીને જુઓ ને તો કળશ હતા, કળશ. બરા. અને કળશ હું અમૃત પીતા હતા, એ અમૃતનો પ્યાલો છે સારા. આ કોણે બુદ્ધિનો બારદન સારા બોટલ આપી દીધી. 12 મહિનામાં એક જ દારૂ પીવે છે. હે, આ તું સમજાય છે? સમજી લે. શું કહું ને? બોલો. હું આપણા એના કોઈનું ના ચાલે. ભાઈ એક મારી એક વાત કહું મારે કોઈને સમજો એવી ભક્તિ કરજો. બરાબર, પણ ખોડિયાર મેં કહી દીધું કદાચ મેલીના નહીં થવાનું તો દુઃખ આવશે, દુઃખ આવશે. નવી પેઢીએ દુઃખ આવશે, આવશે ને આવશે. આ ખોડિયાર આજે હું બોલું અને આજે જાગૃત થયો અને આવડા ફોટામાંથી બોલતી હશે હું. બોલા માં જેવી પ્રજા જેવી ભક્તિ જેવી એમની માનતા એવું એમનું એ ના થાય આપણે બનાવીએ છીએ. આપણે બનાવીએ એ ના થાય કોઈને સુખ જોઈતું નહીં, કોઈને સુખ જોઈતું નહીં. બરાબર છે. કદાચ ભલા મને શોધવા નીકળશે ને તો 500 વર્ષ લગી રાતમાં નહીં આવડતું, યાદ રાખજો. મારી બરાબર છે. કદાચ એવી જોરાવાર માતા મળશે ને તો જ કદાચ હું હાથમાં આવીશ, પણ કદાચ માનશું નહીં. હજી ચોથે જડી કોને ખબર અમને ખબર છે કદી બસ ત્યાં પછી અમે તો બધી વાતો એ જોરાવાર માતા છે ભાઈ. હે કદાચ મારા દીકરાને પ્રાર્થના કરી હોય ને તો આ નાગણી આવીને ઊભી થઈ ગઈ, જા ઊભો થા, બરાબર છે ઊભો થા, જા. એકદમ પડી મારો દીકરો આમ જોઈ રહ્યો હતો ને, મારો દીકરો જોઈ રહ્યો હતો ને, હે ને એ ઘેર જે ફોટો છે ને, હે એ ઘેર ફોટો છે ને, આવો આવો એ નાગણીનો ફોટો એ એને આંખોમાં દેખાયો, એ ઉડતો ઉડતો એના ફોટામાં જઈને બેઠો, એ મૂર્તિમાં જઈને બેઠો હતો ને, એટલે ઊભો થઈને જોતી મેલી હતી એને. મારી એ બધા સક્સેસ થઈ ગયા બરાબર છે પણ પ્રજાને કઈ જો હજુ સોલ્વ થયું નહીં, તમારે સમજી દો, સમજી દેજો. ના નહીં નહીં થઈ જાય તો મને પોઈન્ટ ખ્યાલ વાળ દો, કોઈ નહીં સમજે, તમારે કોઈને સમજાવવાની જરૂર નહીં. છતાં પૂછવું હોય તો પૂછી લો ભાઈ. બરા મારી બરા